અને જે શિક્ષકને કેવા વિશેષણોથી આપણે નવાજીએ છીએ એનું સમાજમાં એક અલાયદું સ્થાન હોય છે। એવા શિક્ષકો જ જ્યારે ભરતી કાંડમાં સામેલ થઈ જાય, એવા શિક્ષકોની ભરતી જ્યારે કૌભાંડો કરીને કરવામાં આવે ત્યારે પછી શું અપેક્ષા રાખીએ કે બાળકોને શું ભણાવશે। દાહોદમાં એક આવું જ મસમોટું કૌભાંડ ઝડપાયું છે અને એમાં જે તપાસના આરોપ લાગ્યા છે, આ આખા ગુનામાં યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા પુરાવા સાથે, અને હવે આ દાગ લાગ્યા છે એમએલએના પિતા પર, બચુભાઈ કિશોરી પર। અંકિતા, ખૂબ ગંભીર વસ્તુ છે કે જો આ સાબિત થાય છે તો એના પર શું કાર્યવાહી થાય છે એ પણ જોવાનું રહેશે। બિલકુલ, અને એવું નથી કે આ પહેલી વખતનો કોઈ બનાવ છે। આ રીતની ભરતીમાં અનેક વખત આ પ્રકારના કૌભાંડો થયા છે, પરંતુ આ વખતે ધારાસભ્યના પિતા પર આ પ્રકારના આરોપ લાગ્યા છે। મંડળના પ્રમુખ જે છે બચુભાઈ કિશોરી, તેમણે 17 લાખ રૂપિયાની માંગણી કરી હતી, તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો। બચુભાઈ અને કનૈયાલાલ પિતા પુત્ર બંને હવે આ મામલા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હેમલ પંચાલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી હેમલ। ચોક્કસ અંકિત, વાત કરીએ તો દાહોદની અંદર જે ગઈકાલે એક વિડીયો જે છે સામે આવ્યો હતો, તેની અંદર જે દાહોદ નજીક જે ચોટાલા છે, ચોટાલાની અંદર એક આશ્રમશાળાની અંદર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી છે અને તેમના પિતા જે છે બચુભાઈ કિશોરી, તેમના દ્વારા એક જે શિક્ષકને હાજર કરવા માટે 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેની અંદર વાટાઘાટા કરતા જેમ તેની વાત જે કરતા અને 12 લાખ રૂપિયાની અંદર જે કેસ જે છે ડન કરવાની વાતનો જે વિડીયો જે છે ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી અને જે માહિતી આપવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને ગઈકાલથી જ અમે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા ધારાસભ્ય અને તેમજ તેમના પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધારાસભ્ય જે છે તે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનની અંદર ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને જ્યારે એમના પિતા જે છે તેમનો મોબાઈલ બંધ મળ્યો હતો, એ પોતે પણ ત્યાં હાજર ન હતા, તેમના ઘરે જવાથી પણ એટલે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું પણ જોવાઈ રહ્યું હતું। જી હેમલ, આભાર સમગ્ર માહિતી